સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય ભાજપના ઉમેદવારોના સમર્થકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયત હાસોદ સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર મગનભાઈ બાલુભાઈ પટેલ તથા ખરજ સીટ ઉપરથી અંશુયાબેન પટેલ નાઓએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત હાસોદ સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર પાણી પુરવઠા વિભાગ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના મોટાભાઈ વિજયસિંહ પટેલ તથા જિલ્લા પંચાયત ખરજ સીટ ઉપરથી વિજયસિંહ પટેલના પુત્રવધુ ફોરમબેન ધનરાજ પટેલ નાઓએ સહિત પુત્ર પુત્રીઓએ 8 સીટ પર ફોર્મ ભરાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। હાસોડની જે 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત જીતી અહીં આગળ હાસોડની અંદર ભગવો લહેરાશે અને એ ભગવા લહેરાશે ત્યારે આપણા સૌના લોકલાલીલા ધારાસભ્યને ગુજરાતના જે મંત્રીશ્રી પાણી પુરવઠા અને જળ સંપત્તિ તેમના હાથ ખૂબ મજબૂત થશે અને આવનાર દિવસોની અંદર ઈશ્વરભાઈ ખૂબ આગળ વધે અને આપ સર્વની જે આજે કાર્યકર મિત્રો અને જે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સૌનો પણ હું આપ સર્વ મારા સૌ ઉમેદવારો વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર ખૂબ જંગી બહુમતીથી અમે લોકો જીતવાના છે એ વાત પર એટલી સ્પષ્ટ છે। ફરીથી આ વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે, એમાં કોઈ બેમત નથી। ફરીથી આ તબક્કે આપણે સૌને વિનંતી કરું છું કે આ વિસ્તારના આપણા લોકલાલીલા ધારાસભ્ય અને ગુજરાતના જે મંત્રીશ્રી છે એમના હાથ મજબૂત કરવા આપણે સૌ ખભે ખભા મિલાવી અને દરેક ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ એ જ અભ્યર્થના સાથે વિનવું છું।